હિરણ્ય કશ્યપુની પત્ની છે, એનું નામ છે કયાધુ. કયાધુ એ ધર્મ પત્ની છે. ધર્મના માર્ગેથી જે પતન ન થવા દે એને ધર્મ પત્ની કહે. કયાધુએ પૂછ્યું કે સ્વામી, આ સવારે સવારે તમે ક્યાં ચાલો છો, ક્યાં જઈ રહ્યા છો? હિરણ્ય કશ્યપુ કહે કે હું તપ કરવા માટે જાઉં છું. કયાધુએ પૂછ્યું કે પાછા ક્યારે આવશો? એટલે એ અસુરે સુંદર જવાબ આપ્યો છે કે જ્યાં સુધી બ્રહ્માજી પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. કદાચ 1 વર્ષે થઈ જાય, 10 વર્ષે થાય અને 10,000 વર્ષે થઈ જાય. કયાધુએ પ્રયત્ન કર્યો કે તમારા વગર હું કેમ જીવીશ? કયાધુની આંખમાં આંસુ છે. ત્યારે હિરણ્ય કશ્યપુ કહે કે દેવી, તમે રડો નહીં. હું બ્રહ્મા પાસેથી અમરતાનું વરદાન લઈ અને પછી જ પાછો આવીશ. મારે મારા ભાઈનું વેર વાળવું છે. અને આ અસુર આવ્યો છે મંદરાચલ પર્વત ઉપર, તપસ્યાનો પ્રારંભ કર્યો છે. હિરણ્ય કશ્યપુએ હજી પદ્માસન વાળ્યું અને જ્યાં તપમાં બેઠો ત્યાં તો દેવલોક ધ્રુજવા લાગ્યા. દેવતાઓને ખબર પડી ગઈ કે આ રાક્ષસ દ્રઢ નિશ્ચયી છે. આ તપ કરશે એટલે એનું તપ સફળ થશે, અને તપ સફળ થશે એટલે આ રાક્ષસ અમર થઈ જશે. આ અમર થશે એટલે આપણા દેવલોક લઈ લેશે. એટલે દેવતાઓએ લીલા કરી છે. દેવગુરુ બૃહસ્પતિને ત્યાં મોકલ્યા. બૃહસ્પતિએ એક પોપટનું રૂપ ધારણ કર્યું અને જ્યાં હિરણ્ય કશ્યપુ બેઠા છે ત્યાં બાજુમાં બેસી હિરણ્ય કશ્યપુ બોલે કે ઓમ રીમ બ્રહ્મણે નમઃ, અને ત્યાં પોપટ બોલે કે ઓમ નમો નારાયણાય. નારાયણ 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 આવો મંત્ર પોપટ બોલવા લાગ્યો. હિરણ્ય કશ્યપુએ આંખ ઉગાડી અને જોયું તો કોઈ પક્ષી છે અને પોતાના શત્રુનું નામ બોલે છે. એટલે રાક્ષસે વિચાર કર્યો કે આજે મુહૂર્ત બરાબર સારું છે નહીં, આજનો દિવસ બરાબર નથી, આ બરાબર સુકન ન થયા. એટલે હિરણ્ય કશ્યપુ છે એ ઊભા થયા અને તરત પોતાના ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે પત્નીએ પૂછ્યું કે અરે સ્વામી, આ તમારું તપ આટલી ઝડપથી સફળ થઈ ગયું? હજી સવારે તો તમે કહેતા હતા કે 10 વર્ષ થાય, 10,000 વર્ષ થાય, અને સવારે ગયા અને સાંજે પાછા આવી ગયા. પણ હિરણ્ય કશ્યપુ કહે કે હા, આજે મને બરાબર યોગ્ય ન લાગ્યું, હું આવતીકાલે ફરી પાછો તપ કરવા જઈશ. શું થયું? તો કે હજી આજે હું તપ કરવા માટે બેઠો ત્યાં એક પોપટ આવ્યો અને એને નારાયણ નારાયણ આવું કહેવાનું ચાલુ કર્યું. એટલે મને તપમાં મન ન લાગ્યું. મારા દુશ્મનનું નામ કોઈ બોલે એ હું કેમ સાંભળી લઉં? એટલે હું પાછો આવી ગયો. કયાધુએ વિચાર કર્યો કે આજ અવસર છે, આજ તક છે. આ મારો પતિ છે એ ભગવાનને માનતો નથી, એ રાક્ષસ છે, અસુર છે, પણ આજ મારી પાસે અવસર છે કે એની પાસે હું ભગવાનનું નામ બોલાવું. ભગવાનનું નામ તો તમે જાણતા બોલો કે અજાણતા બોલો,
રાત્રે બોલો કે દિવસે બોલો, સૂતા સૂતા બોલો કે બેઠા બેઠા બોલો, પણ એ નામ થી ભગવાન નારાયણ પ્રસન્ન થાય. એટલે કયાધુએ વિચાર કર્યો, ધર્મ પત્ની કોને કહેવાય એની આ કથા છે. પત્નીનું કર્તવ્ય છે કે પતિને ધર્મના માર્ગ તરફ વાળે. કયાધુએ સુંદર મજાની રસોઈ બનાવી, સુંદર પકવાનો બનાવ્યા. પતિના હૃદય સુધી જવાનો રસ્તો એના ઉદરમાંથી પસાર થાય છે. સુંદર મજાના પકવાનો બનાવ્યા, પતિદેવને જમવા માટે બેસાડ્યા. અને જમતા જમતા ધીમે ધીમે પૂછ્યું કે સ્વામી, હમણાં તમે કંઈક વાત કરતા હતા, મારું ધ્યાન નહોતું. પોપટ શું બોલતો હતો? તરત રાક્ષસે કીધું કે હા, એ પક્ષી આવ્યો અને એ નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો. પાછું બે કોળિયા ભાવથી જમાડ્યા અને પાછું કયાધુએ પૂછ્યું કે સ્વામી, તમારે સાંભળવામાં કઈ ભૂલ નથી થઈ ને? પક્ષી થોડા કઈ નારાયણ નું નામ બોલે? એટલે રાક્ષસે કીધું કે હા, મેં બરાબર સાંભળ્યું હતું, એ નારાયણ નારાયણ એમ જ બોલતો હતો. કયાધુએ પૂછ્યું કે એ જ નામ હતું ને, બીજું કઈ નહોતું ને? રાક્ષસ કહે કે ના, મેં બહુ ધ્યાનથી સાંભળ્યું કે પોપટ નારાયણ નારાયણ એમ જ બોલતો હતો. કયાધુ મનમાં વિચાર કરે છે કે સ્વામી, તમારે આજ બોલવું જોઈએ, પણ મારે તમારી પાસે આજ આ ભગવાનના નામની આખી માળા કરાવડાવવી છે. એટલે વારે વારે કંઈક ને કંઈક વાત કરે અને પછી વચ્ચે બીજી વાત કરે કે હમણાં તમે કીધું ઓલો પક્ષી શું બોલતો હતો? એટલે તરત રાક્ષસ એમ કે નારાયણ નારાયણ એમ કહેતો હતો. આ કથાનો એક સુંદર બોધ છે. આપણને એમ થાય કે આપણે કોઈને પરાણે આમ ભગવાનનું નામ બોલાવીએ તો કઈ ફળ મળે? પણ હા, મળે. શાસ્ત્ર પ્રમાણ છે. ઘરે નાનું એવું બાળક હોય, એ બાળક બીમાર પડ્યું હોય, આપણે એની માટે દવા લઈ આવીએ, એ દવા એને ન જ પીવી હોય તો પછી માં શું કરે? માં છે ને એના હાથ બાંધી દે, મોઢું ઉગાડે અને પરાણે એને દવા પાય. એ પરાણે દવા પાય છતાંય એ બાળક છે એ સાજું થઈ જાય કે ન થાય? પરાણે લેવામાં આવે કે પ્રેમથી લેવામાં આવે, પણ ભગવાનનું નામ લેવામાં આવે એટલે ઉદ્ધાર થાય. આ ભગવાનનું નામ એ ઔષધિ જેવું જ છે. ઘણા અણસમજુ લોકો એવા હોય કે ભગવાનનું નામ બોલે જ નહીં, એટલે એનું કલ્યાણ કરાવવા માટે આપણે એની પાસે પરાણે નામ બોલાવવું પડે. એક શેઠજી બહુ નાસ્તિક, ક્યારેય ભગવાનનું નામ લે નહીં, અને ઘરના બધાય માણસો સત્સંગી. હવે શેઠજી મરવા પડ્યા એટલે દીકરાઓએ વિચાર કર્યો કે આ બાપુજી કોઈ દી ભગવાનનું નામ બોલ્યા નથી, હાલો આજે આપણે પ્રયત્ન કરીએ કે એ ભગવાનનું નામ બોલે. એટલે દીકરાઓ એ કીધું કે બાપા, તમે રામ એમ બોલો જ હોય. બાપુજી બધું સાંભળે છે પણ રામ ન બોલ્યા. એને કીધું કે આજે રીંગણાનું શાક બનાવજો. ઘણા પ્રયત્ન કર્યા, સાધુ સંતોને બોલાવડાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા કે તમે પાઠ કરો, પણ એ પાઠ સાંભળે નહીં. એટલે પછી સાંજ પડી એટલે એ શેઠને આમ ચોરે લઈ આવ્યા. છોકરાઓએ એમ વિચાર કર્યો કે હવે આ ચોરે ભગવાન રામનું મંદિર છે, આ મંદિર જોશે, મંદિરની ધજા જોશે, પછી તો ભગવાનનું નામ બોલશે ને. એટલે પછી પૂછ્યું કે શેઠજી, બાપુજી, આ શું છે, કયો જોઈ? પણ ભગવાનનું નામ એને બોલવું જ નથી. એટલે એને કીધું
કે આ આપણું ગામ છે. એટલે પાછું છોકરાએ પૂછ્યું કે ગામ તો છે જ, પણ આ શું છે? એટલે બાપુજી કે જ્યાં ગામ હોય ને આવું હોય. અને આમ કઈ અને દેહ છોડ્યો. અણસમજુ લોકો એવા હોય કે એ ભગવાનનું નામ બોલે જ નહીં. અને આવા અણસમજુની સાથે ક્યારેક ક્યારેક એવું બને કે સત્સંગી લોકો જોડાઈ જાય. અને સત્સંગી લોકો જોડાઈ જાય એટલે એ પરાણે એની પાસે ભગવાનનું નામ બોલાવડાવે. આ એક કથા છે. હિરણ્યકશ્યપુ છે એ અણસમજુ છે, અને કયાધુ છે એ ભગવાનના ભક્ત છે. ખબર છે કે મારો પતિ રાક્ષસ છે, ભગવાન આરે વેર બાંધવા માટે ઉભો થયો છે, પણ એનો ઉદ્ધાર કઈ રીતે કરવો? એટલે કયાધુએ અનેક વખત પોતાના પતિની સેવા કરતા કરતા પૂછ્યું છે. કયાધુ છે પતિના પગ દાબે છે, ચરણની સેવા કરતા કરતા પૂછે કે સ્વામી, ખરેખર તમે નારાયણનું નામ સાંભળ્યું? એટલે અસુર કહે કે હા. એ પોપટ એમ બોલતો હતો કે નારાયણ નારાયણ. અને આજ એ નારાયણ 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 એમ સંવાદ ચાલુ છે. આખી રાત આ અસુરે ભગવાનનું નામ બોલ્યું છે. એ સમયે કયાધુના ઉદરની અંદર એ નારાયણનું તેજ પ્રગટ થયું છે. બીજો દિવસ થયો અને હિરણ્યકશ્યપુ ફરી વખત મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે ગયો. આજ ઇન્દ્ર સ્વયં પોતે આવ્યા, ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું. ઇન્દ્રને હરાવ્યો. એટલે ઇન્દ્રએ વિચાર કર્યો કે આ હિરણ્યકશ્યપુ તો બહુ પ્રભાવી છે, એને મારી નહીં શકાય. એટલે ઇન્દ્રએ કયાધુનું અપહરણ કરી લીધું. અને કયાધુને જ્યાં મારવા જાય છે ત્યાં નારદજી આવ્યા અને કીધું કે ઇન્દ્ર, આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એના ઉદરમાં ભગવાનના પરમ ભક્ત હરિભક્ત છે. આને તું મારીશ તો તારો વિનાશ થઈ જશે. માટે તું આને છોડી દે. નારદજીએ કયાધુને કહ્યું કે કયાધુ, તમારા ઉદરથી જે પ્રગટ થશે એના કારણે તમારી ખ્યાતિ જગતમાં વિસ્તાર પામશે, એના કારણે તમારો ઉદ્ધાર થશે. એટલે હવે જ્યાં સુધી હરિભક્તનો જન્મ ન થાય ત્યાં સુધી હે કયાધુ, તમે એક કામ કરો, તમે ભગવાનનું સ્મરણ કર્યા રાખો. આ બાજુ હિરણ્યકશ્યપુ તપ કરે છે અને આ બાજુ કયાધુ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનની કથાઓ સાંભળે છે. નારદજીએ કયાધુને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું છે. નારદજી કહે કે તમારી જ્યારે ઈચ્છા હશે ત્યારે જ એ હરિભક્તનો જન્મ થશે. કયાધુએ વિચાર કર્યો કે અત્યારે જો મારા ઉદરથી બાળકનો જન્મ થાય તો મારો પતિ તો તપ કરે છે, તો એ હરિભક્તથી મારો ઉદ્ધાર થશે પણ મારા પતિનો ઉદ્ધાર નહીં થાય. એટલે વિચાર કર્યો કયાધુએ કે મારો પતિ જ્યારે તપ કરી અને પાછો આવે ત્યારે જ હું બાળકને જન્મ આપીશ. અને હિરણ્યકશ્યપુએ મંદર પર્વત ઉપર 100 વર્ષ સુધી તપ કર્યું. અને આ બાજુ કયાધુએ પોતાના ઉદરમાં 100 વર્ષ સુધી પ્રહલાદને રાખ્યા છે. 100 વર્ષ સુધી હરિસ્મરણ કર્યું છે. 100 વર્ષ સુધી પ્રહલાદજી માં કયાધુના ઉદરમાં રહ્યા.
નારદે કયાધુને જ્ઞાન ઉપદેશ કર્યો. કયાધુના ઉદરમાં રહેલા પ્રહલાદજીએ 100 વર્ષ સુધી ભગવાનની કથાઓ સાંભળી છે. આ હરિકથા છે, આ શિવ કથા છે. આ કથાના માધ્યમથી એક બોધ આપ્યો કે જે પણ જનેતા જેના ઉદરમાં બાળક છે એનું કર્તવ્ય છે કે ઉદરમાં રહેલો એ બાળક એક સંસ્કારી વ્યક્તિ બને, એક સજ્જન વ્યક્તિ બને, સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બને. એ માટે આપણે ત્યાં તો એક સંસ્કાર છે ને શ્રીમંત સંસ્કાર કહીએ છીએ કે ઉદરમાં જે બાળક છે ને એવું ન માનવું કે હજી એનો જન્મ નથી થયો એટલે એને કશી ખબર નથી. પણ માં જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, માં જે કંઈ બોલે છે, આ બધુંય ઉદરમાં રહેલું બાળક સાંભળે છે. મહાભારતમાં કથા છે અભિમન્યુની. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન જે કંઈ બોલ્યા એ બધું અભિમન્યુએ સાંભળ્યું. અને એવી જ રીતે માં કયાધુ 100 વર્ષ સુધી ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું નામ બોલે, ભગવાનની કથા કહે, ભગવાનની કથા સાંભળે, સત્સંગ કરે. એટલે આ બધી વાતો કયાધુના પેટમાં રહીને પ્રહલાદે સાંભળી છે. અને એવું નથી કે આ બધું સતયુગમાં થતું હતું, કળિયુગમાં પણ એના અનેક ઉદાહરણો છે. અને એમાંથી સૌથી મોટું ઉદાહરણ છે છત્રપતિ શિવાજી મહારાજ. માં જીજાબાઈ ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન પ્રત્યે એને દ્રઢ શ્રદ્ધા હતી. તલવારની ધાર ઉપર જેને આ હિન્દુ ધર્મને ટકાવ્યો એ સંસ્કાર એને માના ઉદરથી મળ્યા હતા. એ સંસ્કાર જ્યારે શિવાજી પારણામાં હતા ત્યારે માએ એને આપ્યા હતા. અને ત્યારે આપણને આવા મહાપુરુષો મળ્યા છે. પડકાર કરતી પુત્રને અને શિવા તું લડજે રણ મેદાનમાં. એમ દેશની આર્ય રમણી અરે રે તો અમર છે ઇતિહાસમાં. એજી આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આરાય બા. એજી આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આરા પાળ દે, જીજાબાઈ ને આરા બાલુડા ને માત ચોલે હણ ડુંગરા ડોલે. શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ડોલાવે. એ પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ દે દીધી ઉઠી એની ઊંઘ દે દીધી. શિવાજીને નીંદરો નાવે માતા જીજાબાઈ જોડાવે. પાતળા રે પેરીઓ ઢીલે જો પાતળા રે પીળા લાલ પીરોજી શિર રે શિવા લાલ પીરોજી શિર.
કાયા તારી લોહી માનાશે, ઢાકણ તેદી ઢાલ ના થશે. કાયા તારી લોહી માનાશે, ઢાકણ તેદી ઢાલ ના થશે. જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાભાઈ ને આવ્યા બાળ રે, જીજાભાઈ ને આવ્યા બાળ. શિવાજી ને નીંદરો નાવે, માતા જીજાભાઈ ઝુલાવે. પોપટ લાકડી ફેરવી લેને યાર. ઘૂઘરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેને આજ રે, શિવા ફેરવી લેને યાર. તેદી તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. તેદી તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બા. આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બા. બાલુડા ને માથની ચોળે, નાના નાના ડુંગરા ડોલે. શિવાજી ને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજી મહારાજની જય. શ્રી ભવાની માત કી જય. બાળક એટલે કે માના વિચાર અને પિતાના ચારિત્રનું પ્રતિબિંબ. અને માટે કથા એવું કહે છે કે બાળક જ્યારે ઉદરમાં હોય ત્યારે માં નું કર્તવ્ય છે કે એને સારા વિચારો કરવા, સદવિચારો કરવા, રામાયણ વાંચવી, ગીતાજી વાંચવા, શિવ કથા સાંભળવી, રામ કથા સાંભળવી, કૃષ્ણ કથા સાંભળવી, મહાપુરુષોની પરાક્રમ ગાથાને સાંભળવી. અને એટલા માટે એક બહુ જૂની પરંપરા આપણે ત્યાં થઈ છે કે કોઈ પણ જગ્યાએ કથા હોય એટલે કથાઓમાં માતાઓ બહેનોની સંખ્યા વધારે હોય. એવું નથી કે પુરુષોને કથા નથી ગમતી, પણ મોટા ભાગે એવો આગ્રહ કરે છે કે માતાઓ અને બહેનોએ ભગવાનની આ કથાઓ સાંભળવી જોઈએ. કારણ કે પુરુષને જન્મ આપનાર તો એક સ્ત્રી જ છે. સો વર્ષ સુધી હિરણ્ય કશ્યપુએ મંદરાચાર્ય પર્વત ઉપર તપસ્યા કરી છે. આકાશ ઉપર દ્રષ્ટિ રાખી અને તપ કર્યું. પગના અંગૂઠાના આધારે ધરતી ઉપર ઉભા રહીને તપ કર્યું. હિરણ્ય કશ્યપુએ એવું કઠોર તપ કર્યું કે એના શરીર ઉપર કીડા મકોડાઓ એના શરીરને ખાવા લાગ્યા. એના કપાળમાંથી તપનો તાપ પ્રગટ થવા લાગ્યો. હિરણ્ય કશ્યપુના તપના કારણે આ ધરતી ધ્રુજવા લાગી, વન સળગવા લાગ્યા, તપનો અગ્નિ પ્રગટ થયો, આજુબાજુના વૃક્ષો સળગવા લાગ્યા. અને ત્યારે બ્રહ્માજી આવ્યા છે. આકાશમાં બ્રહ્મા પ્રગટ થયા, પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કર્યો, વૃક્ષોને સળગતા અટકાવ્યા. પોતાના કમંડળમાં રહેલ ગંગાજી નો છંટકાવ હિરણ્ય કશ્યપ ઉપર કર્યો, એટલે એનું શરીર શાંત થયું. ફરી વખત એનો દેહ છે પેલા જેવો બન્યો. રાક્ષસે આંખ ઉગાડી, એટલે બ્રહ્માજીએ કહ્યું કે હે દિતિ પુત્ર,
તારા કઠોર તપના કારણે તું સિદ્ધ બની ગયો છે, હવે માગી લે, તારે શું જોઈએ છે. એટલે તરત હિરણ્યકશ્યપુએ કીધું કે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે હું ક્યારેય મરવું નહીં, મારે મરવું નથી, મને અમર બનાવી દો. એટલે બ્રહ્માજીએ પૂછ્યું કે બેટા તારો જન્મ થયો હતો? એટલે હિરણ્યકશ્યપુ કહે કે હા. એટલે તરત બ્રહ્માજીએ કીધું તો મરવું પડશે, જેનો જન્મ થાય એને મરવું પડે. એટલે હું આ તારા કાગળ ઉપર સહી નહીં કરી શકું, મને એનો અધિકાર નથી. અરે બ્રહ્મા કહે છે કે મારે મરવું પડે છે. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે, પણ એ બ્રહ્માના આયુષ્ય અને માણસના આયુષ્યમાં બહુ મોટો તફાવત છે. બ્રહ્મા કહે કે આ અમરતા સિવાય એક નહીં પણ અનેક વરદાન તું માંગી લે. હિરણ્યકશ્યપુ થોડો નિરાશ થયો, કઈ બોલે નહીં. એટલે બ્રહ્માજીએ કીધું કે તે એક વરદાન મેળવવા માટે તપ કર્યું છે ને, તારે જોઈએ એટલા વરદાન તું માંગી લે. બસ એક હું તને અમર થવાનું વરદાન આપી શકું એમ નથી. હિરણ્યકશ્યપુએ ઘણો વિચાર કર્યો અને પછી 2 હાથ જોડી અને બ્રહ્માજીને કીધું કે કહો છો ને કે ઘણા બધા વરદાન આપવા છે, તો હવે હું જેટલા વરદાન માંગુ એ બધા વરદાનમાં તમારે સહી કરી દેવાની છે, બધામાં તમારે તથાસ્તુ કહેવાનું છે. બ્રહ્માજી કહે કે ભલે. એટલે હિરણ્યકશ્યપુએ શરતો મૂકી છે. વિચાર તો ઈનો ઈ જ છે, પણ જરાક ફેરવી અને પછી વરદાન માંગ્યું છે. હિરણ્યકશ્યપુ કહે કે મને વરદાન આપો કે હું રાત્રે ન મરું, દિવસે ન મરું. બ્રહ્માજી કહે કે તથાસ્તુ. હિરણ્યકશ્યપુ કહે કે મને વરદાન આપો કે હું ઘરમાં અંદર ન મરું અને બહારે ન મરું, હું લીલાથી ન મરું, હું સૂકાથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું, મને કોઈ પશુ મારી ન શકે, મને કોઈ પંખી મારી ન શકે, મને કોઈ માણસ મારી ન શકે, ધરતી ઉપર હું ન મરું, આકાશમાં હું ન મરું, માનવ મને ન મારી શકે, દાનવ ન મારી શકે, કોઈ દેવ મને ન મારી શકે. બ્રહ્માજી હસે છે કે તું બોલે જ રાખ, જે તારે બોલવું હોય એ બધાયમાં હું તથાસ્તુ કહું છું. તારે જેટલી શરત મૂકવી હોય એ મૂકી દે, હું તને છૂટ આપું છું. પણ પાછું બ્રહ્માજીએ કીધું કે બધાયમાં હું તથાસ્તુ કહીશ, પણ એક વાત સાંભળજે કે મરવું તો તોય પડશે. એટલે હિરણ્યકશ્યપુએ કેટલાય વરદાન માંગ્યા છે કે મને અગાધ શક્તિ આપો, અવિચલ રાજ્ય આપો, કોઈ મારી સામે ન થઈ શકે. અને છેલ્લે વરદાન માંગ્યું કે બ્રહ્મા તમે આ જગત બનાવ્યું, તમે આ સૃષ્ટિના સર્જક છો, તો મને છેલ્લું વરદાન આપી દો કે તમારા કોઈ સર્જનથી મારું મૃત્યુ ન થાય. આવી જ કથા રાવણની પણ છે. રાવણે જ્યારે તપ કર્યું ત્યારે બ્રહ્મા પાસે આવા જ વરદાન માંગ્યા, હમ કાહુ કે મરહી ન મારે, વાનર મનુજ જાતિ દુઈ મારે. મને કોઈ વાનર કે મનુષ્ય જ મારી શકે, બીજું કોઈ મારી ન શકે. રાવણ પોતાના મનમાં એવો વિચાર કરતો હતો કે વાનર અને માણસ ને તો રાક્ષસો ખાઈ જાય, એ તો અમારો ખોરાક છે, એ બિચારા શું મને મારવાના. પણ એ રાવણને ખબર નહોતી કે આ દુનિયામાં જેટલા માણસો ભૂખ્યા રહીને નથી મરતા, એટલા માણસો ખાઈ ખાઈને મરે છે. મોટા ભાગની બીમારી ખાવાથી જ થાય છે. અને એટલે જ રાવણનું મૃત્યુ ભગવાન માનવ થઈને આવ્યા અને રાવણને માર્યો.
વિચિત્ર શરતો મૂકી છે. માણસના મનમાં પણ આવા જ વિચારો હોય છે. અને હિરણ્યકશ્યપુ વળી પાછો બુદ્ધિમાન છે, એ જાણે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે. જો મરવાનું થાય ને તો એક ચણાથી પણ માણસ મરી જાય. વિચાર કર્યો કે કોઈ વ્યક્તિ આમ નિરાતે બેઠો હોય અને એ ચણા ખાતો હોય, પણ ઉતાવળમાં વધારે પડતા ચણા ખવાઈ જાય અને એમાંથી એક ચણો ગળામાં સળવાઈ જાય, શ્વાસ ન આવે, એટલે એક નાના એવા ચણાના કારણે માણસ મરી જાય. માણસનું મૃત્યુ કેળાની છાલથી નહીં થાય. દોડે જતો હોય અને કેળાની છાલ પગમાં આવી જાય અને પડે, મગજ પથ્થર હારે ભટકાય, એટલે એક કેળાની છાલે નિમિત્ત બની જાય. એટલે છેલ્લે હિરણ્યકશ્યપુએ માંગી લીધું કે બ્રહ્મા, આખું જગત તમે બનાવ્યું છે, બધી વનસ્પતિ, આ જે કઈ દેખાય છે બધું તમે બનાવ્યું છે. તમે જે બનાવ્યું છે એવા એકઈથી હું ન મરું. બ્રહ્માજીએ કીધું કે તથાસ્તુ. બ્રહ્માજીએ વરદાન આપ્યું. હવે હિરણ્યકશ્યપુએ મનમાં એવું વિચારી લીધું કે હવે મારે મૃત્યુથી ડરવાની જરૂર નથી. પણ મનમાં હજી મૃત્યુનો વિચાર આવે છે, મૃત્યુ વિસરતું નથી. એટલે હિરણ્યકશ્યપુએ કાળો કેર વર્તાવ્યો છે. જગતના બધા યજ્ઞ બંધ કરાવી દીધા, તપ યજ્ઞ બંધ કરાવ્યા, જ્ઞાન યજ્ઞ બંધ કરાવ્યા. દેવતાઓ યજ્ઞથી જીવે છે, યજ્ઞ બંધ કરાવ્યા એટલે દેવત્વ ઘટ્યું, ધર્મને છિન્ન ભિન્ન કરી નાખ્યો, ધર્મ અને સંસ્કૃતિ રડવા લાગ્યા. પોતાના ઘરે આવ્યો છે, કયાધુ આવ્યા છે, અને કયાધુએ એ સમયે જોયું કે હવે પતિદેવ આવી ગયા છે, વળી પાપ કરવા લાગ્યા છે, એના પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે મારે બાળકને જન્મ આપવાની જરૂર છે. નારદનું એ વરદાન, અને ત્યારે કયાધુએ હરિ સ્મરણ કરી અને પ્રાર્થના કરી કે મારો અને મારા પતિનો ઉદ્ધાર થાય એવા કોઈ બાળકને હું જન્મ આપું. અને ત્યાં જેવી રીતે કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પ્રહલાદજીનો જન્મ થયો છે. બોલીએ પ્રહલાદજી મહારાજ.